ગુજરાતની અંદર દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે, ત્યારે હવે કચ્છની અંદર પોલીસે કાયદાનો કોરડો વીંઝ્યો છે અને વ્યાજખોરો સામે ગુસ્સી ટોકની ફરિયાદ નોંધી છે। ગુજરાતની અંદર આ એક પહેલો એવો કેસ હશે કે જ્યાં બે મહિલાઓ સહિત એક ભાઈ એટલે કે એક જ કુટુંબના 3 લોકો સામે આ ગુસ્સી ટોકની ફરિયાદ નોંધવામાં આવી છે। શું સમગ્ર અહેવાલ છે તે જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું કલ્પેશ ચાવડા, તેજ નેત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતની અંદર અવારનવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો કંટાળીને છેલ્લે આત્મહત્યા કરતા હોય છે અથવા તો સુસાઇડ કરતા હોય છે। ત્યારે આ વ્યાજખોરોને ડામવા માટે કોઈ કાયદો નહોતો, ત્યારે 2015ની અંદર જે ગુસ્સી ટોકનો કાયદો છે તે ગુજરાતની અંદર લાદવામાં આવ્યો હતો। ત્યારે આ જે વ્યાજખોરો છે તેઓ ટોળકી બનાવીને કામ કરતા હોય છે, લોકો પાસેથી વ્યાજ લેતા હોય છે અને ત્યારબાદ તેમને હેરાન પરેશાન કરતા હોય છે। ત્યારે ગુસ્સી ટોકના કાયદા હેઠળ ટોળકી બનાવીને ગુનો આચરતા લોકો સામે હવે આ કાયદો કામ કરશે અને કચ્છની અંદર આવો જે કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં લેડી ડોન ગણાતા પ્રિયા ગોસ્વામી તથા તેમની બેન એટલે કે આરતી ગોસ્વામી અને તેમના ભાઈ ત્રણેય વિરુદ્ધ ગુજરાતના કચ્છના અંજાર પોલીસે કાયદો અમલમાં લાવી તેમની ધરપકડ કરી છે। આ બાબતે કચ્છ પૂર્વના જે પોલીસ અધિક્ષક છે તેમણે શું કહ્યું છે પહેલા તો એ સાંભળી લો। કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશન ખાતે જે એક ટોળકી હતી જે વ્યાજખોરીની બદી કરીને ઘણા બધા લોકોને પોતાની જે પ્રવૃત્તિથી હેરાન પરેશાન કરેલ છે અને જેના લીધે આ આખી ટોળકી ઉપર જેમની મુખ્ય ગેંગ લીડર પ્રિયા ગોસ્વામી અને એમના સાગરીતો આરતી ગોસ્વામી તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી એ ત્રણેય વિરુદ્ધ જે છે ગુસ્સી ટોકની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં એ ત્રણેયને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે। આ જે આખી ટોળકી હતી એમની ગુનાહિત ઇતિહાસ જોઈને આ ટોળકી વિરુદ્ધ વ્યાજખોરીના ગુના છે, એક્સટોર્શનના ગુના છે, મારામારી, સુસાઇડ કરવાની પ્રેરિત કરવા માટેના અને ઇન જનરલ લોકોને ધમકી આપીને પોતાની કામગીરી કરાવવાના આ આખી ટોળકી જે છે ઘણા ટાઈમથી અંજાર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રિય હતી અને જેના અનુરૂપ જે ગુસ્સી ટોકના જે પ્રોવિઝન હતા એના અંતર્ગત આખી ટોળકી વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આમ નાગરિકોને બધાને અપીલ છે આ ટોળકીથી કોઈ પણ અગર કોઈ જૂનામાં કોઈ ભોગ બનેલો હોય અથવા તો કોઈ ભોગ બનેલ એવા ઇસમો હોય જે પોલીસ સમક્ષ આવવા નહીં માંગતા હોય તો એ પોલીસને ખાનગીમાં પણ જાણ કરી શકે અને જે લોકો એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગતો હોય તો આ ટોળકી વિરુદ્ધ બેધડક જે છે ફરિયાદ દાખલ કરાવે। પોલીસ દ્વારા આ ટોળકી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટના બાદ હવે ગુજરાતની અંદર વ્યાજખોરોમાં ફળફળાટ મચી ગયો છે, કારણ કે હવે પોલીસ તેમને પણ નહીં છોડે। જો કોઈ પણ લોકો આવી રીતે ટોળકી બનાવીને વ્યાજખોરી અથવા તો ગુનાખોરી આચરતા હશે તો તેમને સીધા જ ગુસ્સી હેઠળ જેલના સળિયા ભોગવવા પડશે। જો આ જ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો તેજ નેત્રની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।